હેલો ગાઈસ, વેલકમ ટુ બેક ન્યુ વિડિયો ગાઈસ. હું છું તમારો ભાઈ હાર્દિક ભાઈ નવો લોકો સ્વાગત કરું છું ને આજ સરસ મજાની સવાર થઈ ગઈ છે અને થોડે લાંબા ટાઈમથી આપણે બ્લોગ ચાલુ કરી નાખ્યો છે, બરાબર ગાઈસ. અને ડેલી બ્લોગમાં આજે આપણો કંઈક સાતમો દિવસ લાગે છે, સાતમો દિવસ છે, બરાબર. દશામાનો સાતમો દિવસ છે આજે. દીવો પણ ચાલુ છે દશામાનો. તો આજે સાતમો દિવસ છે. આજનો બ્લોગ મસ્ત થવાનો ગાઈસ. સાતના બ્લોગમાં બન્યા રહેજો ગાઈસ. તો આપણે બ્લોગ ચાલુ કરીએ. પાછી બપોર પડી ગઈ છે અને આજે સવારનો આપણે વિડીયો નથી ઉતાર્યો, અત્યારે ચાલુ કરીએ છીએ. અને તમે બે ત્રણ ક્લિપો આપણી જોઈ તે આપણે વીએફએક્સ કરવાના ટ્રાય કરતા હતા. કેવી બની તમે કોમેન્ટ કરજો. તમે હવે કહેજો કે આવી રીતે આપણે વિડીયો બનાવીએ કે તો બોલીને વિડીયો બતાવીએ, તે મને કોમેન્ટ કરજો. અને હવે આપણે સાફ સફાઈ કરીને મતલબ પછી દીવાબત્તીની ડિબેટો બનાવી પછી નાહી ધોઈને બા અત્યારે તો કપડાં ધોવા બેઠીએ. કપડાં ધોઈ નાખીએ પછી આપણે નાવા બેસીને પછી નાઈને ધોઈને પછી આપણે દીવાબત્તી કરીએ. અને આજનો દિવસ જ છું હું આજે એ ગામડે. પછી તો આપણે દશામાના દિવસમાં 3 દિવસ આપણે જોઈએ છીએ અહીંયા આવીએ કે નહીં આવીએ. કાલથી આપણી કોલેજ ચાલુ થાય છે તો જોઈએ છીએ કે અત્યારે સાંજે આપણે જતા રહીશું ઘરે, બરાબર ગાઈસ. તો આજના બ્લોગમાં થોડું ઇમોશનલ થઈ ગયો એટલા માટે થોડો વિડીયો ઉતારવાનું મન નહીં થતું, પણ તો મેં ચાલુ કરી નાખ્યો છે. ધવલભાઈ પણ આવીને બેસી ગયા છે. થોડી વાર પછી દીવા કરી નાખીએ, બરાબર ગાઈસ. આ છેલ્લો દિવસ આપણે અહીંયા રહેવાનો. આ છોકરો હેરાન કરે છે. આ છોકરો હેરાન કરે છે અમને. ઉભો રહે છે. કોણ હેરાન કરે કે દંડો લેતો ઉભો રહે છે. હું એની હામેડી પકડું. ઉભો રહે ચાહી તું ના ને પણ શેની બીક? હમણાં કેતો તો લાકડી લઈને આવું. વાંદરણ ની નહાડી શકતો તું? જા વાંદરણ નહાડ, જા જલ્દી જાતા પપ્પાને બોલાવીને જા નહાડ. હેલો ગાઈસ, તો અત્યારે નહીં ધોઈ ફ્રેશ થઈ ગયો. ડિબેટો બની ગઈ છે. હવે ખાલી દીવામાં મેળવાની છે. બહારની દેવીઓ છે આપણી માતાજીની, ત્યાં આપણે દીવા કરીને આવતા રહીએ, બરાબર. પછી તમને બ્લોગમાં બતાવું, બરાબર. પછી માતાજીના દર્શન કરાવું, બરાબર ગાઈસ. તો હવે આપણે દીવા કરી દઈશું અહીંયા. તે પહેલાં બહાર ના કરીને આવીએ પછી અહીંયાના કરી નાખીશું. માતાજીની વાર્તા વાંચવાની છે અને આજે થઈ શકે તો હું તમને વાર્તા વાંચતા જ બતાવીશ, બરાબર. બ્લોગમાં બતાવી નહીં આપતો ભાઈ, ચાર્જિંગ પતી જાય મોબાઈલમાં. અત્યારે કરીશ, જો ટ્રાય કરું તો સ્ટેન્ડ બાજુ મૂકીને તમને સંભળાઈ આપું તો સંભળાઈશ, બરાબર. આખી કવિતા અડધી સંભળાઈશ, નકર તો આખો બહુ લાંબો વિડીયો થઈ જશે. એટલા માટે આપણે થોડી ક્લિપ લઈને તમને બતાવીશ, બરાબર ગાઈસ.
કર્ણાવતી નામના નગરનો રાજા કર્ણદેવ ખૂબ જ અહંકારી અને વિલાસી હતો. તેના અભિમાન અને ભોગ વિલાસનો કોઈ પાર ન હતો. તેના કમલાવતી નામની એક ગુણવાન અને ચારિત્રશીલ પત્ની હતી. તે જેટલી આસ્તિક હતી એટલો જ કર્ણદેવ નાસ્તિક હતો. સમજાવતી કે અભિમાન સારી વસ્તુ નથી. માણસને ધર્મ કાર્યમાં પણ ધ્યાન આપવું જોઈએ. સ્ત્રીઓ દશામાનું વ્રત કરે છે. રાણી આશ્ચર્ય પામી અને તેણે પૂછ્યું, એ વ્રત કેવી રીતે કરાય તે જાણી લાવી છે? હા, તેમણે કહ્યું કે અમે સૂતરના 10 કાંકરા લઈને તેને કંકુથી રંગીએ છીએ અને તેની 10 ગાંઠો વાળીએ છીએ. વળી દશામાં માતાજીની માટીની મૂર્તિ બનાવીએ તેની પૂજા કરીએ છીએ. આ સાંભળીને રાણીને દશામાનું વ્રત કરવાનું મન થયું. તેણે રાજાને વાત કરી. રાજાએ હસી ઉડાવતા કહ્યું, રાણી, આ વ્રત શક્તિ બધું જ આપણી પાસે છે. પછી તારે આ વ્રત કરવાની શી જરૂર? અને રાજાએ રાણીને દશામાનું વ્રત કરવાની સ્પષ્ટ ના પાડી દીધી. રાણી ઉદાસ થઈને ત્યાંથી જતી રહી. પરંતુ માતા દશામાં પોતાનું આવું ઘોર અપમાન થયેલું જોઈ ક્રોધિત થઈ ઉઠ્યા અને તેમણે અભિમાની રાજાને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. બીજા જ દિવસે સૂર્યોદય થતાં જ પડોશી દેશનો રાજા લશ્કર લઈને કર્ણાવતી ઉપર ચઢી આવ્યો. આ એકાએક આક્રમણથી કર્ણદેવ ફેંકાઈ ગયો અને લડાઈમાં હારી ગયો. પડોશી રાજાએ તેને રાજપાટ ઝૂંટવી લીધું. જીવ બચાવતા રાજા રાણી અને બંને કુંવરો લઈ નાસી છૂટ્યો. રસ્તામાં રાણીએ કહ્યું, તમે મને દશામાનું વ્રત કરવાની મનાઈ કરેલી એથી માતાજીનો ક્રોધ તમારા ઉપર ઉતર્યો છે. રાજાએ આ સાંભળીને રાણીને મારી. આમ ભૂખ, તરસ, ત્રાસ વીતતા રાજા રાણી અને બંને કુંવરો વાડીમાં પહોંચ્યા. માનો પણ આ લોકો જરૂર પકડણી જ લાગે છે. નહીંતર ભરી વિરોધી આ રીતે ફાઇનલી ઘરે આવી ગયા છે અને અત્યારે જ ઘરે આવ્યા છે. હજી તો બાને પણ ફોન નથી કર્યો કે અમે ઘરે આવી ગયા છીએ. બરાબર ગાઈસ, ને આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. કાલથી આપણે કોલેજ ચાલુ છે તો જોઈએ છીએ કાલથી બ્લોગ ચાલુ રાખીએ કે બાકી જોઈએ છીએ હવે શું કરીએ છીએ. બરાબર ગાઈસ, ને કાલે હજુ જવાનું છે. મળીને આવીને પછી તમને બ્લોગ બીજો બનાવી શકું તો બનાવીશ. બરાબર ગાઈસ, ને આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ નવા બ્લોગમાં. ત્યાંથી જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બાય બાય.